ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। આમ આદમી પાર્ટી સુલતાનપુર બેઠક ઉપરથી અત્યારે ભવ્ય જીત મેળવી છે। ગોંડલ તાલુકા પંચાયતના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, સુલતાનપુર બેઠક કે જ્યાંથી એ ચેલેન્જોની શરૂઆત થઈ હતી। ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા છે, એ જિગીસા પટેલ છે, તેમને ચેલેન્જ આપીને ત્યારબાદ એ સમગ્ર વિવાદ થયો। એ જ સુલતાનપુર સીટ ઉપર અત્યારે ભાજપને લોકોએ સ્વીકાર્યા નથી। જિગીસા પટેલનું પ્રભુત્વ અને કદ છે એ ગોંડલ તાલુકાની અંદર વધતું જોવા મળી રહ્યું છે। એક તો રાજુ ડાંગર જે મોવૈયા જિલ્લા પંચાયત સીટ હાર્યા, તેમનું વતન સુલતાનપુર, તે સુલતાનપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીને અત્યારે હારનો સામનો કરવો પડ્યો છે। કૃણાલ, બિલકુલ બિલકુલ। તો ગોંડલની અંદર ન માત્ર જિગીસા પટેલ પણ આમ આદમી પાર્ટીએ જયરાજસિંહ જાડેજાના સોગઠા બગાડ્યા છે। જયરાજસિંહ જાડેજા કે જેઓનો ગઢ ગણાતી સુલતાનપુર અને મોવિયા, ત્યાં આમ આદમી પાર્ટીએ ઝાડુ ફેરવ્યું છે, ઝાડુ ત્યાં મજબૂત ચાલી રહ્યું છે। સાથે જ વાત કરીએ મોવિયા એક બેઠક કે જ્યાં આમ આદમી પાર્ટી જીતવામાં સફળ નીવડી, વાદીપરા બેઠક પણ આમ આદમી પાર્ટી જીતવામાં સફળ નીવડી, સુલતાનપુર એ બેઠક કે જ્યાંથી એ સૌથી વધારે વિવાદે ચર્ચાઓમાં આવ્યો હતો। જ્યારે પાક ખરીદી, ટેકાના ભાવની ખરીદીની વાત હોય કે પછી સરકારે આપેલી સહાયના ફોર્મમાં ગાબાચાડી થતી હતી, ત્યારે જિગીસા પટેલે ભરપૂર વિરોધ કરી અને ત્યાંના અધિકારીઓ સામે મેદાને પડ્યા હતા અને તેની સામેનું આ પરિણામ એ બતાવી રહ્યું છે કે હવે સુલતાનપુરની અંદર પણ જિગીસા પટેલનો જાદુ ચાલ્યો છે। ત્યાં પણ હવે જયરાજસિંહ જાડેજાનો પ્રચાર કામ નથી લાગ્યો। ત્યાં પણ મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા કે રાજુ ડાંગર કે જે ત્યાંના દિગ્ગજ નેતા ગણાતા હતા, તેઓ મોવિયા તાલુકા પંચાયતની તો હાર થઈ। ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। આમ આદમી પાર્ટી સુલતાનપુર બેઠક ઉપરથી અત્યારે ભવ્ય જીત મેળવી છે। ગોંડલ તાલુકા પંચાયતના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, સુલતાનપુર બેઠક કે જ્યાંથી એ ચેલેન્જોની શરૂઆત થઈ હતી। ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા છે, એ જિગીસા પટેલ છે, તેમને ચેલેન્જ આપીને ત્યારબાદ એ સમગ્ર વિવાદ થયો। એ જ સુલતાનપુર સીટ ઉપર અત્યારે ભાજપને લોકોએ સ્વીકાર્યા નથી। જિગીસા પટેલનું પ્રભુત્વ અને કદ છે એ ગોંડલ તાલુકાની અંદર વધતું જોવા મળી રહ્યું છે। એક તો રાજુ ડાંગર જે મોવૈયા જિલ્લા પંચાયત સીટ હાર્યા, તેમનું વતન સુલતાનપુર, તે સુલતાનપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીને અત્યારે હારનો સામનો કરવો પડ્યો છે। કૃણાલ, બિલકુલ બિલકુલ। તો ગોંડલની અંદર ન માત્ર જિગીસા પટેલ પણ આમ આદમી પાર્ટીએ જયરાજસિંહ જાડેજાના સોગઠા બગાડ્યા છે। જયરાજસિંહ જાડેજા કે જેઓનો ગઢ ગણાતી સુલતાનપુર અને મોવિયા, ત્યાં આમ આદમી પાર્ટીએ ઝાડુ ફેરવ્યું છે, ઝાડુ ત્યાં મજબૂત ચાલી રહ્યું છે। સાથે જ વાત કરીએ મોવિયા એક બેઠક કે જ્યાં આમ આદમી પાર્ટી જીતવામાં સફળ નીવડી, વાદીપરા બેઠક પણ આમ આદમી પાર્ટી જીતવામાં સફળ નીવડી, સુલતાનપુર એ બેઠક કે જ્યાંથી એ સૌથી વધારે વિવાદે ચર્ચાઓમાં આવ્યો હતો। જ્યારે પાક ખરીદી, ટેકાના ભાવની ખરીદીની વાત હોય કે પછી સરકારે આપેલી સહાયના ફોર્મમાં ગાબાચાડી થતી હતી, ત્યારે જિગીસા પટેલે ભરપૂર વિરોધ કરી અને ત્યાંના અધિકારીઓ સામે મેદાને પડ્યા હતા અને તેની સામેનું આ પરિણામ એ બતાવી રહ્યું છે કે હવે સુલતાનપુરની અંદર પણ જિગીસા પટેલનો જાદુ ચાલ્યો છે। ત્યાં પણ હવે જયરાજસિંહ જાડેજાનો પ્રચાર કામ નથી લાગ્યો। ત્યાં પણ મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા કે રાજુ ડાંગર કે જે ત્યાંના દિગ્ગજ નેતા ગણાતા હતા, તેઓ મોવિયા તાલુકા પંચાયતની તો હાર થઈ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।